ચાલો આજે આપણે ભારતીય પૌરાણિક કથાઓની એક એવી વાર્તાને સમજીએ જે એક પ્રતિજ્ઞાથી શરૂ તો થાય છે પણ એનો પડઘો સદીઓ સુધી સંભળાય છે. આ ગાથા છે રાજકુમાર દેવવ્રતની. એમની એક પસંદગી જેણે આખા મહાભારતની દિશા જ બદલી નાખી. આખી વાતને આપણે 5 ભાગમાં સમજીશું. પહેલા જોઈશું એક રાજકુમારનું પાછા આવવું, પછી રાજાના અશક્ય પ્રેમની વાત, એક પુત્રના મહાન કર્તવ્યને જાણીશું, અને પછી આવશે એ બે ભીષણ પ્રતિજ્ઞાઓ જેણે એક દંતકથાને જન્મ આપ્યો. તો ચાલો શરૂ કરીએ અને વાર્તાના કેન્દ્રમાં જે પાત્ર છે એમને મળીએ, યુવાન, તેજસ્વી અને પરાક્રમી રાજકુમાર દેવવ્રત. દેવવ્રત, જુઓ, એ કોઈ સામાન્ય રાજકુમાર નહોતા. એમના પિતા હતા રાજા શંતનુ અને માતા સ્વયંદેવી ગંગા. એટલે જ એમનું બાળપણ પણ અલગ હતું. માતા ગંગા એમને રાજ્યથી દૂર લઈ ગયા અને એમને શ્રેષ્ઠ ગુરુઓ પાસે શિક્ષણ અપાવ્યું, જેથી એક મહાન શાસક બનવા માટેની જે કાંઈ પણ જરૂર હોય એ બધું જ એમને મળે. અને એમની તાલીમ કેવી હતી ખબર છે? ફક્ત શસ્ત્રો ચલાવવાની નહીં, ના, એની સાથે રાજકારણ, ધર્મ અને નીતિશાસ્ત્ર, એટલે કે એક રાજા બનવા માટે જે કંઈ પણ જરૂરી છે એ બધું જ શીખવવામાં આવ્યું હતું. આ જ કારણે તો તેઓ હસ્તિનાપુરના સિંહાસન માટે સૌથી યોગ્ય અને એકદમ આદર્શ વારસદાર ગણાતા હતા. હવે જ્યારે દેવવ્રત પાછા ફર્યા ત્યારે એમની યોગ્યતા અને પરાક્રમ જોઈને રાજા શંતનુ તો ખુશ થઈ ગયા. એમનો આનંદ સમાતો નહોતો, એટલે એમણે તરત જ દેવવ્રતને યુવરાજ એટલે કે સિંહાસનના વારસદાર જાહેર કરી દીધા. બધું જ બરાબર લાગી રહ્યું હતું, ખરું ને? હસ્તિનાપુરનું ભવિષ્ય એકદમ ઉજ્જવળ, પણ ભાગ્યમાં કંઈક બીજું જ લખાયેલું હતું. અને અહીંથી જ આખી વાર્તા એક એવો વળાંક લે છે જે એના કેન્દ્રીય સંઘર્ષને જન્મ આપે છે. આ વળાંક હતો રાજા શંતનુનો સત્યવતી નામની એક સ્ત્રી પ્રત્યેનો પ્રેમ. વાત એમ બની કે એક દિવસ રાજા શંતનુ યમુના નદીના કિનારે હતા અને ત્યાં એમની નજર પડી એક માછીમારની દીકરી સત્યવતી પર. રાજા એના પ્રેમમાં પડી ગયા. એમને સત્યવતી સાથે લગ્ન કરવા હતા. એટલા આતુર હતા કે તરત જ એના પિતા પાસે પ્રસ્તાવ લઈને પહોંચી ગયા. પણ ત્યાં એમની સામે એક એવી શરત મૂકવામાં આવી જેણે રાજ્યના ભવિષ્ય પર જ સવાલ ઊભો કરી દીધો. સત્યવતીના પિતાની શરત એકદમ સ્પષ્ટ હતી. એમણે કહ્યું, રાજા, જો તમે વચન આપો કે મારી દીકરીનો પુત્ર જ હસ્તિનાપુરનો રાજા બનશે તો જ આ લગ્ન થશે. બસ આ એક જ માગણી. અને રાજા શંતનુ ધર્મસંકટમાં ફસાઈ ગયા. હવે રાજા શંતનુ માટે આ એક મોટી મૂંઝવણ હતી. એક બાજુ એમની પોતાની ખુશી હતી, સત્યવતી સાથે લગ્ન કરીને સુખ મેળવવાની ઈચ્છા, અને બીજી બાજુ હતું એમનું કર્તવ્ય, એમનો રાજધર્મ, જે સ્પષ્ટ કહેતો હતો કે સિંહાસનનો સાચો વારસદાર તો દેવવ્રત જ છે. હવે કરવું શું? આ જ મૂંઝવણના બોજ નીચે રાજા શંતનુ દુઃખી અને ચિંતામાં રહેવા લાગ્યા. તેઓ કોઈને કંઈ કહી પણ નહોતા શકતા. પણ એમની આ છુપકીદી, આ મૌન પીડા એમના તેજસ્વી પુત્ર દેવવ્રતની નજરથી છૂપી ન રહી. પિતાને આ રીતે દુઃખી જોઈને દેવવ્રત સમજી ગયા કે કંઈક તો ગડબડ છે. એમણે આ પીડાનું કારણ શોધી કાઢ્યું અને નક્કી કર્યું કે આ સમસ્યાને જડમૂળથી ઉખાડી નાખવી છે. પિતાના સુખ માટે તેઓ પોતે જ સીધા સત્યવતીના પિતા પાસે પહોંચી ગયા. અને હવે આવે છે વાર્તાનો એ હિસ્સો જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી. અહીં દેવવ્રત એવી બે ભીષણ પ્રતિજ્ઞાઓ લે છે જેનું ઋણ કદાચ આખું મહાભારત ક્યારેય ચૂકવી શક્યું નથી. જ્યારે એમણે માછીમારની શરત સાંભળી ત્યારે દેવવ્રતે એક ક્ષણનો પણ વિચાર ન કર્યો. એમણે પહેલી પ્રતિજ્ઞા લીધી, હું હસ્તિનાપુરના રાજ સિંહાસનનો ત્યાગ કરું છું. વિચાર તો કરો, પોતાના પિતાની ખુશી માટે પોતાનો જન્મસિદ્ધ અધિકાર હસતા મોઢે છોડી દીધો. પણ વાત અહીં અટકી નહીં. સત્યવતીના પિતાને હજી પણ એક ડર હતો. એમને થયું કે ચાલો, દેવવ્રત તો રાજપાટ છોડી દેશે, પણ ભવિષ્યમાં એમના સંતાનો થયા તો એ તો સિંહાસન માટે દાવો કરશે જ ને. આ શંકાને હંમેશા માટે દૂર કરવી જરૂરી હતી, અને એના માટે દેવવ્રતે એક એવું બલિદાન આપ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અને એટલે દેવવ્રતે એ જ ક્ષણે બીજી અને એનાથી પણ વધારે કઠોર પ્રતિજ્ઞા લીધી. હું આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ. હું ક્યારેય લગ્ન નહીં કરું.
આ એક પ્રતિજ્ઞા એણે માત્ર એમનો તાજ જ નહોતો છીનવ્યો, પણ એમનો પરિવાર, એમનો વંશ, એમનું આખું અંગત ભવિષ્ય બધું જ ત્યાગી દીધું. આવી અકલ્પનીય અને ભયંકર પ્રતિજ્ઞા એણે દેવવ્રતને હંમેશા માટે બદલી નાખ્યા. બસ એ જ ક્ષણથી રાજકુમાર દેવવ્રત રહ્યા નહીં અને જન્મ થયો એક દંતકથાનો. આટલી ભીષણ પ્રતિજ્ઞા લીધી એટલે દેવતાઓ અને ઋષિઓએ દેવવ્રતને એક નવું નામ આપ્યું, ભીષ્મ. ભીષ્મનો અર્થ જે થાય છે કે જેણે ભયંકર પ્રચંડ પ્રતિજ્ઞા લીધી હોય, અને બસ ત્યારથી ઇતિહાસમાં તેઓ આ જ નામથી અમર થઈ ગયા. આમ ભીષ્મનું પાત્ર એ ભારતીય સંસ્કૃતિમાં કર્તવ્ય, બલિદાન અને નિસ્વાર્થતાનું સૌથી મોટું પ્રતીક બની ગયું. એમની આખી ગાથા એ જ શીખવે છે કે કેવી રીતે કોઈ એક વ્યક્તિ પોતાના વચન અને કર્તવ્ય માટે પોતાનું સર્વસ્વ બધું જ ન્યોછાવર કરી શકે છે. પણ એક મિનિટ, આ પ્રતિજ્ઞાની અસર અહીં જ પૂરી નથી થતી. ભીષ્મનો આ એક નિર્ણય એણે મહાભારતના ભવિષ્યના બધા જ સંઘર્ષોના બીજ રોપી દીધા હતા. કારણ કે આ જ નિર્ણયને લીધે હસ્તિનાપુરની રાજગાદીનો વારસો એટલો ગૂંચવાઈ ગયો કે જે આખરે કૌરવો અને પાંડવો વચ્ચેના એ ભયંકર યુદ્ધ સુધી દોરી ગયો. અને આખી વાર્તા આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે કે શું કર્તવ્ય પાલન એટલું બધું નિરપેક્ષ હોવું જોઈએ કે એના પરિણામોની ચિંતા કર્યા વગર જ એનું પાલન કરવામાં આવે? આ નિરપેક્ષ કર્તવ્યની સાચી કિંમત શું છે? આ એક એવો સવાલ છે જે કદાચ આજે પણ એટલો જ મહત્વનો છે.